નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નોલેજ સાથી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરવાની છે તલાટી, જુનિયર ક્લાર્ક અને બિન સચિવાલયના સિલેબસ આધારિત આપણે પેપર સોલ્યુશન આપણે આ વિડીયોમાં કરવાનું છે. તો મિત્રો, આ વિડીયો પૂરો જોજો, બધા પ્રશ્નોનું તમે સોલ્યુશન કરજો, જેથી કરીને એક્ઝામમાં તમને ઘણો બધો ફાયદો થશે. જો મિત્રો, અમારી આ ચેનલ અને જો આ વિડીયો તમને પસંદ આવે તો આ વિડીયોને લાઇક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવેલા બેલ આઇકન પર ક્લિક કરી દો. તો ચલો મિત્રો, આપણે આજનો વિડીયો આપણે ચાલુ કરીએ. તો તેમાં સૌથી પહેલો પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ જોડ યથાયોગ્ય નથી? તો નીચે 4 ઓપ્શન આપેલા છે, તેમાંથી યથાયોગ્ય જોડ ન હોય તેવી જોડ આપણે શોધવાની છે. તો સાચો આન્સર મિત્રો તેમાં આવશે બૌદ્ધ સ્તૂપ સાંચી. તો આ મહારાષ્ટ્રમાં આવેલો નથી. તો આપણે યથાયોગ્ય નથી તે જ શોધવાનું છે. તો આ યથાયોગ્ય નથી, તો આ ઓપ્શન ખોટો છે. ત્યારબાદ જો બૌદ્ધ સ્તૂપ દેવની મોરી જે અરવલ્લી જિલ્લામાં આવેલું છે તે સાચું છે. બૌદ્ધ ગુફા ખંભાલીડા એ રાજકોટ જિલ્લામાં આવેલું છે. સારનાથનો સ્તંભ ઉત્તર પ્રદેશમાં આવેલો છે, તે પણ સાચું છે. તો બૌદ્ધ સ્તૂપ સાંચી મહારાષ્ટ્રમાં નથી આવેલું. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 2 જોઈએ કે ગિરનારની તળેટીમાં કયા રાજવીના શિલાલેખો છે? તો તેમાં જવાબ આવશે સ્કંદગુપ્ત, સમ્રાટ અશોક અને રુદ્રદામા. એટલે આ ત્રણેયના શિલાલેખો છે, તે ત્યાં જવાબ આવશે ઓપ્શન ડી, ઉપર દર્શાવેલ ત્રણેય. ક્વેશ્ચન નંબર 3, અમદાવાદમાં કઈ મસ્જિદમાં ઝૂલતા મિનારા આવેલા છે? તો તેમાં સાચો જવાબ આવશે સીદી બશીરની મસ્જિદ. એટલે કે સીદી બશીરની મસ્જિદની અંદર ઝૂલતા મિનારા આવેલા છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 4 જોઈએ તો કે અંબાજી પાસેની કુંભારિયાના જૈન મંદિરો કોણે બંધાવ્યા હતા? તો કુંભારિયાના જૈન મંદિરો કોણે બંધાવ્યા? તો તેમાં જવાબ આવશે વિમલ મંત્રી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 5 છે કે સહસ્ત્રલિંગ તળાવ અને રાણકી વાવ સ્મારકો કયા વંશની ઓળખ છે? તો મિત્રો, આ ક્વેશ્ચનનો આન્સર તમારે નીચે કમેન્ટ બોક્સમાં આપવાનો છે, જે એકદમ ઇઝી ક્વેશ્ચન છે. તમારે તેને કોમેન્ટ બોક્સમાં તેનો આન્સર સાચો જણાવવાનો છે. ત્યારબાદના પ્રશ્ન તરફ જઈએ તો કે જૂનાગઢની આરજી હુકુમતના વડાપ્રધાન તરીકે કોને બનવાનું નક્કી કરવામાં આવ્યું હતું? તો તેમાં જવાબ આવશે શામળદાસ ગાંધી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 7 કે વ્યક્તિ દીઠ કેટલા રૂપિયાના વધારાના વેરા લાદવાના વિરોધમાં બોરસદ સત્યાગ્રહ થયો હતો? તો તેમાં જવાબ આવશે 2.5 રૂપિયા, એટલે કે 2.50 રૂપિયા. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 8 જોઈએ કે વિનોદ કિનારીવાલા હાથમાં તિરંગો એટલે કે ઝંડો લઈને સ્વતંત્ર સંગ્રામમાં કયા સ્થળે ગોળીથી વિંધાઈ શહીદ થયા હતા? તો તે સ્થળનું નામ શું છે? તો તેમાં જવાબ આવશે ગુજરાત કોલેજ, અમદાવાદ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 9 કે નવજીવન માસિક કોણે શરૂ કર્યું હતું? તો તેમાં જવાબ આવશે ઇન્દુલાલ યાજ્ઞિક. અને ત્યારબાદ ઇન્દુલાલ યાજ્ઞિકે નવજીવન માસિક ગાંધીજીને આપી દીધું હતું. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 10 છે કે નીચેના બનાવેલો સમયના ક્રમમાં ગોઠવો. એટલે કે નીચે જે આપેલા છે, જે સત્યાગ્રહો આપેલા છે, તે આપણે સમયના ક્રમમાં આપણે તેને ગોઠવવાના છે. તો તેમાં સાચો જવાબ બનશે 2, 1, 4, 3. એટલે કે પહેલા ખેડા સત્યાગ્રહ થયો હતો, ત્યારબાદ બોરસદ સત્યાગ્રહ થયો, ત્યારબાદ બારડોલી સત્યાગ્રહ થયો અને છેલ્લે થયો ધરાસણા સત્યાગ્રહ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 11 જોઈએ તો કે ગુજરાતનું સિંધુ ખીણની સંસ્કૃતિનું સ્થળ રોજડી કયા જિલ્લામાં આવેલું છે? તો તેમાં જવાબ આવશે રોજડી આવેલું છે રાજકોટ જિલ્લામાં. ક્વેશ્ચન નંબર 12 જોઈએ કે કયું વિધાન સત્ય છે? તો આ નીચે આપણે 4 ઓપ્શન આપેલા છે, તેમાંથી કયું વિધાન બે ઓપ્શન આપેલા છે આપણને કે પાણીપતનું ત્રીજું યુદ્ધ 1761, પ્લાસીનું યુદ્ધ 1757. આ બંનેમાંથી કયા વિધાન સત્ય છે? તો તેમાં જવાબ આવશે બંને સાચા છે. એટલે કે પાણીપતનું ત્રીજું યુદ્ધ 1761માં થયું હતું અને પ્લાસીનું યુદ્ધ 1757માં થયું હતું. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 13 જોઈએ તો કે મોગલ સામ્રાજ્યમાં ગેટવે ઓફ મક્કા તરીકે કયું બંદર જાણીતું હતું? તો મિત્રો, આ આપણા ગુજરાતનું એક ગેટવે ઓફ મક્કા તરીકે બંદર જાણીતું હતું, જે મોગલ સામ્રાજ્યમાં હતું. તો આ ક્વેશ્ચનનો આન્સર તમારે નીચે કમેન્ટ બોક્સમાં આપવાનો છે. ત્યારબાદ પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ તો કે વૈદિક સમયના સાહિત્યમાં સૌથી વધારે કઈ નદીનો ઉલ્લેખ છે? તો તેમાં જવાબ આવશે સિંધુ નદીનો. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 15 જોઈએ કે કોંગ્રેસના પ્રથમ મહિલા પ્રમુખ કોણ હતા? તો કોંગ્રેસના પ્રથમ મહિલા પ્રમુખ હતા, તેનું નામ છે શ્રીમતી એની બેસન્ટ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 16 જોઈએ કે નીચેનામાંથી કયો સ્તૂપ ગાંધાર શૈલીમાં બંધાવવામાં આવેલો છે? તો તેમાં જવાબ આવશે તક્ષશિલા ધર્મરાજિકાનો સ્તૂપ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 17 જોઈએ તો કે રશિયામાં ક્યારે ક્રાંતિ થઈ હતી? તો રશિયામાં 1717માં ક્રાંતિ કરવામાં આવી હતી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 18 કે એરિસ્ટોટલના ગુરુ કોણ હતા? તો એરિસ્ટોટલના ગુરુનું નામ છે પ્લેટો. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 19 કે ગુજરાતમાં કેટલી મહાનગરપાલિકાઓ આવેલી છે? તો મિત્રો, આ ક્વેશ્ચન તમને આવડતો જ હોવો જોઈએ. ગુજરાતમાં ટોટલ 8 મહાનગરપાલિકાઓ આવેલી છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 20 કઈ નદીનું ઉદ્ભવ સ્થાન અમરકંટક છે? તો મિત્રો, આ ક્વેશ્ચન એકદમ ઇઝી છે. આનો આન્સર પણ તમારે નીચે કમેન્ટ બોક્સમાં આપવાનો છે.
ત્યારબાદ ક્વેશ્ચન નંબર 21 કે ધ નેશનલ એકેડમી ઓફ ઇન્ડિયન રેલવે કયા સ્થળે આવેલી છે? તો તેમાં સાચો જવાબ આવશે વડોદરા, જે હમણાં જ તેની યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે વડોદરા ખાતે. ક્વેશ્ચન નંબર 22 કે જરદોશી કામ માટે કયું શહેર જાણીતું છે? તો તેમાં જવાબ આવશે જામનગર. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 23 જોઈએ. સોરી મિત્રો, જરદોશી કામ માટે કયું શહેર? જામનગર નહીં આવે મિત્રો, જરદોશી કામ માટે આવશે સુરત. તો સોરી મિત્રો, માફ કરજો, અહીંયા જામનગર જવાબ નહીં આવે, આ ભૂલથી થઈ ગયો. સાચો જવાબ આવશે સુરત, જે જરદોશી કામ માટે જાણીતું છે. ત્યારબાદનો ક્વેશ્ચન નંબર 23 જોઈએ તો કે પાટણ કઈ નદીના કિનારે વસેલું છે? તો તેમાં જવાબ આવશે સરસ્વતી નદીના કિનારે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 24 જોઈએ કે દક્ષિણ ભારતની સૌથી લાંબી નદી કઈ છે? તો તેમાં જવાબ આવશે ગોદાવરી, જે ગોદાવરી દક્ષિણ ભારતની સૌથી લાંબી નદી છે. ક્વેશ્ચન નંબર 25 કે ભારતનું વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય કયું છે? તો તેમાં જવાબ આવશે ઉત્તર પ્રદેશ. અને વિસ્તારની દ્રષ્ટિએ પૂછે તો આપણે તેમાં જવાબ આવશે રાજસ્થાન, પણ અહીંયા વસ્તીની દ્રષ્ટિએ પૂછ્યું છે એટલે અહીંયા આવશે ઉત્તર પ્રદેશ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 26 કયા દેશોના સમૂહમાંથી વિષુવવૃત્ત પસાર થાય છે? તો નીચે જે 2 દેશોના નામ આપેલા છે, પેરમાં આપેલા છે, તેમાં કયા 2 દેશમાંથી વિષુવવૃત્ત પસાર થાય છે? તો તેમાં જવાબ આવશે કોલંબિયા અને કેન્યા. આ 2 દેશ વચ્ચેથી વિષુવવૃત્ત પસાર થાય છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 27 કે ફિજી ટાપુ કોનો ભાગ છે? તો ફિજી ટાપુ કોનો ભાગ છે? તો તેમાં જવાબ આવશે પોલિનેશિયાનો. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 28 નીચે દર્શાવેલ કઈ જોડ સાચી નથી? તો તેમાં આપણે નીચે જે દર્શાવેલી જોડી છે તેમાં સાચી કઈ નથી? તો કે ડેરીનો દેશ તો ન્યુઝીલેન્ડ, તો આ જોડ ખોટી છે. ડેરીના દેશ તરીકે ન્યુઝીલેન્ડ ઓળખવામાં આવતું નથી. ત્યારબાદ સફેદ હાથીનો પ્રદેશ તો થાઈલેન્ડ, તે સાચું છે. હિન્દ મહાસાગરનું મોતી તો તે શ્રીલંકા, તે પણ સાચું છે. અને લવિંગનો ટાપુ એટલે ઝાંઝીબાર, આ પણ સાચું છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ ક્વેશ્ચન નંબર 29 કે ઘડતર અને ચણતર કોની આત્મકથા છે? તો ઘડતર અને ચણતરના આત્મકથા જે છે તે લેખકનું નામ છે નાનાભાઈ ભટ્ટ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 30 કે ટોલ્સ્ટોયની વોર એન્ડ પીસનું ગુજરાતીમાં ભાષાંતર કોણે કર્યું હતું? તો તેમાં જવાબ આવશે જયંતી દલાલે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ ક્વેશ્ચન નંબર 31 કે શબ્દાનુશાસન ગ્રંથના લેખક કોણ છે? તો મિત્રો આ પ્રશ્નનો આન્સર તમારે નીચે કમેન્ટ બોક્સમાં આપવાનો છે. એકદમ ઇઝી ક્વેશ્ચન છે અને ઘણી બધી વાર પૂછવામાં આવેલો છે. સિદ્ધહેમ શબ્દાનુશાસન ગ્રંથ કયા લેખકે લખેલો છે? ત્યારબાદ ક્વેશ્ચન નંબર 32 તરફ જઈએ તો કે કવિ નાનાલાલનો દલપતરામ સાથે શો સંબંધ હતો? તો મિત્રો આ પ્રશ્નનો આન્સર પણ તમારે નીચે કમેન્ટ બોક્સમાં આપજો કે નાનાલાલ અને દલપતરામ વચ્ચે શું સંબંધ હતો. આ એકદમ મિત્રો ઇઝી ક્વેશ્ચન છે, જે બધાને આવડવા જ જોઈએ તેવા ક્વેશ્ચનને જ હું નીચે કમેન્ટ બોક્સમાં આન્સર દેવાનું કહું છું. તો મિત્રો આને તમે જરૂરથી તમે નીચે કમેન્ટ જરૂરથી કરજો. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 33 તરફ જઈએ તો કે 20મી સદી સામાયિકના તંત્રી કોણ હતા? તો તેમાં જવાબ છે હાજી મોહમ્મદ અલ્લારખા શિવજી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 34 કે જ્ઞાતિ નિબંધના લેખક કોણ છે? તો જ્ઞાતિ નિબંધના લેખકનું નામ છે કવિ દલપતરામ. ક્વેશ્ચન નંબર 35 સત્યપ્રકાશ સાપ્તાહિક કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું? તો તેમાં જવાબ આવશે કરસનદાસ મૂળજી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 36 આઈને અકબરી અને મીરાતે સિકંદરીનો ગુજરાતી અનુવાદ કોણે કર્યો હતો? તો તેમાં જવાબ આવશે બાલશંકર કંથારિયા. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 37 જોડકા જોડવાના છે મિત્રો, તો તેમાં સાચું જોડકું આપણે જોઈ લઈએ તો તેમાં સાચું જોડકું ઓપ્શન આવશે ઓપ્શન નંબર બી, એટલે કે પન્નાલાલ પટેલ, તો તેની સામે ત્રીજું હશે માનવીની ભવાઈ. ત્યારબાદ છે ઝવેરચંદ મેઘાણી, તો તેમાં જવાબ આવશે સૌરાષ્ટ્રની રસધાર. ત્યારબાદ છે કનૈયાલાલ મુનશી, તો ગુજરાતનો નાથ. અને ગોવર્ધનરામ ત્રિપાઠી, તો સરસ્વતીચંદ્ર. તો આ જોડકું મિત્રો સાચું બનશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 38 તરફ જોઈએ કે ગાંધીજીના પ્રિય ભજન વૈષ્ણવજન તો તેને રે કહીએ, આ જે ભજન છે તેની રચના કોણે કરેલી હતી? તો મિત્રો આ એકદમ ઇઝી ક્વેશ્ચન છે અને આપણે જાણીતા અને પ્રખ્યાત કવિ છે જેને આ ભજન લખેલું છે. તો તેનો નીચે 4 ઓપ્શન છે, તેમાંથી તમારે ઓપ્શન સિલેક્ટ કરીને તમારે કમેન્ટ બોક્સમાં તેનો આન્સર જણાવવાનો છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 39 કે શું સા પૈસા ચાર એની ગુજરાતી ભાષા માટે વપરાતી અપમાનજનક ઉક્તિથી દુઃખ થઈ કયા મધ્યયુગીન કવિએ ગુજરાતી ભાષાને આગળ લાવવાનો નિર્ધાર કર્યો? તો તેમાં સાચો જવાબ આવશે કવિ પ્રેમાનંદે. આના માટે કવિ પ્રેમાનંદે જ્યાં સુધી ગુજરાતી ભાષાને અન્ય ભાષા જેટલું ગૌરવ નહીં મળે ત્યાં સુધી માથે પાઘડી ધારણ નહીં કરવું તેવી પ્રતિજ્ઞા પણ લીધેલી હતી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 40 તરફ જોઈએ તો કે પ્રામાણિકતાથી ધંધો કરતા હોવા છતાં પોતાના પર બહેન અને બાદશાહ બંને અવિશ્વાસ વ્યક્ત કરતા
ખૂબ જ વ્યતીત થઈ ધંધાનો ત્યાગ કરી સત્યની શોધમાં નીકળી પડેલ પ્રસિદ્ધ કવિનું નામ જણાવો. તો તેમાં જવાબ આવશે અખો. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 41, કવિ ઉમાશંકર જોશીનું પૂરું નામ જણાવો. તો કવિ ઉમાશંકર જોશીનું પૂરું નામ મિત્રો, આ ક્વેશ્ચન બિન સચિવાલયની અંદર પૂછાઈ ગયેલો છે. તો કવિ ઉમાશંકર જોશીનું પૂરું નામ છે ઉમાશંકર જેઠાલાલ જોશી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 42 જોઈએ કે પ્રસિદ્ધ કાવ્ય કઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે, આ પંક્તિના સર્જકનું નામ જણાવો. તો તેના સર્જકનું નામ છે મણિભાઈ નભુભાઈ દ્વિવેદી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 43 તરફ જઈએ તો કે ગુજરાતના કયા સાહિત્યકાર રાજ્યસભાના સભ્ય હતા. તો તેમાં જવાબ આવશે કવિ ઉમાશંકર જોશી. ક્વેશ્ચન નંબર 44 જોઈએ તો કે ભારતની સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશ તરીકે નિમણૂક પામનાર પ્રથમ મહિલા કોણ હતા. તો તેમાં જવાબ આવશે શ્રીમતી એમ ફાતિમા બીબી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 45 જોઈએ કે ભારતમાં વડી અદાલતોની સંખ્યા 24માંથી વધીને કેટલી થઈ. તો મિત્રો હાલમાં તે આંધ્રપ્રદેશની અમરાવતીમાં એક હાઈકોર્ટ બનાવવામાં આવી છે, જે ટોટલ 25 હાઈકોર્ટ થઈ, તે 25મી હાઈકોર્ટ બનાવવામાં આવેલી છે હૈદરાબાદના પાટનગર અમરાવતીમાં. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 46 કે ગુજરાત રાજ્યના પંચાયતી ધારા અનુસાર ગ્રામ્ય કક્ષાના વિવાદોમાં ન્યાયિક પ્રક્રિયા માટે શાની વ્યવસ્થા કરેલી છે. તો તેમાં સાચો જવાબ છે ન્યાય પંચાયતની. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 47 જોઈએ કે ગ્રામ, નગર અને તાલુકા પંચાયત જેની ત્રણેય સ્તરની પંચાયતની સર્વોપરી પંચાયત કોણ ગણાય. એટલે કે ગ્રામ, નગર અને તાલુકા પંચાયત આ ત્રણમાંથી સર્વોચ્ચ કોણ ગણાય. તો તેમાં જવાબ આવશે આ ત્રણેયની સર્વોચ્ચ કોણ ગણાય. તો તેમાં જવાબ આવશે જિલ્લા પંચાયત. તો જિલ્લા પંચાયતની અંડરમાં આ ગ્રામ, નગર અને તાલુકા પંચાયત ત્રણેય કામ કરતા હોય છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 48 જોઈએ કે ઈમેલની સેવા આપતી સંસ્થાના નામને શું કહે છે. એટલે કે ઈમેલની સેવા આપતી હોય તે સંસ્થાના નામને શું કહેવાય. તો તેમાં જવાબ આવે હોસ્ટ નેમ. એટલે મિત્રો એવો પણ ક્વેશ્ચન પૂછાય કે abc@gmail.com. તો આ જીમેલ શું છે. તો જીમેલને શું કહેવાય. તો તેને કહેવાય હોસ્ટ નેમ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 49 કે ફ્લાઇટ શબ્દ કઈ રમત સાથે સંકળાયેલ છે. તો તેમાં જવાબ આવશે ક્રિકેટ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 50 કે પ્રથમ ક્રિકેટ વિશ્વકપ કયા વર્ષમાં યોજાયો હતો. તો તેમાં જવાબ આવશે 1975માં. ક્વેશ્ચન નંબર 51 કયા ગુજરાતી સાહિત્યકારે જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયેલો નથી. તો તેમાં જવાબ આવશે કવિ નર્મદ. એટલે કવિ નર્મદને ક્યારેય જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો નથી. ત્યારબાદ રાજેન્દ્ર શાહ, ઉમાશંકર જોશી અને પન્નાલાલ પટેલ આ ત્રણેયને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલા છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 52 જોઈએ કે ગુજરાતી ભાષાના શિરમોર સમો રણજીતરામ સુવર્ણચંદ્રક સૌપ્રથમ કયા સાહિત્યકારને એનાયત કરવામાં આવ્યો હતો. તો તે કવિનું નામ છે ઝવેરચંદ મેઘાણી. એટલે કે રણજીતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ ઝવેરચંદ મેઘાણીને એનાયત કરવામાં આવ્યો હતો 1928માં. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 53 વિશ્વ રંગભૂમિ દિનની ઉજવણી ક્યારે કરવામાં આવે છે. તો તેમાં જવાબ આવશે 27 માર્ચ. એટલે 27 માર્ચના રોજ વિશ્વ રંગભૂમિ દિનની ઉજવણી કરવામાં આવે છે. ત્યારબાદ એનો 54 નંબરનો ક્વેશ્ચન છે કે નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો. જેમાં ડે આપેલા છે તે કયો ડે કયા દિવસે ઉજવાય છે તે આપણે જણાવવાનું છે. તો તેમાં સૌથી પહેલા આવશે વર્લ્ડ ટર્ક્યુલિસિસ ડે. તો વર્લ્ડ ટર્ક્યુલિસિસ ડે ક્યારે ઉજવવામાં આવે છે. તો તેમાં જવાબ આવશે 24 માર્ચ. ત્યારબાદ છે એન્ટી ટેરરિઝમ ડે. તો એન્ટી ટેરરિઝમ ડે ઉજવવામાં આવે છે 21 મે. ત્યારબાદનો ક્વેશ્ચન છે કે વર્લ્ડ લેપ્રોસી ઇરેડિકેશન ડે. એટલે કે વર્લ્ડ લેપ્રોસી ઇરેડિકેશન ડે ક્યારે ઉજવવામાં આવે છે. તો કે 30 જાન્યુઆરી. અને ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ટીચર્સ ડે ક્યારે ઉજવવામાં આવે છે. તો કે 5 સપ્ટેમ્બર. તો તેમાં સાચો જવાબ મિત્રો બનશે ઓપ્શન ડી. એટલે એ સામે ત્રીજું એટલે કે વર્લ્ડ ટેરરિઝમ ડે વર્લ્ડ ટોબેરિક્લોસિસ ડે ક્યારે ઉજવવામાં આવે છે. તો તેમાં જવાબ 24 માર્ચ. ત્યારબાદ બી સામે ચોથું આવશે એટલે કે બી સામે ચોથું. ત્યારબાદ ડી સામે આવશે બીજું 30 જાન્યુઆરી અને સી સામે ટીચર્સ ડે સામે આવશે 5 સપ્ટેમ્બર. ત્યારબાદનો ક્વેશ્ચન નંબર 55 જોઈએ કે જય જવાન જય કિસાન અને જય વિજ્ઞાન આ સૂત્ર કોણે આપેલું છે. તો તેમાં જવાબ આવશે આપણા પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 56 નીચે પૈકી શેમાં ટાર્ટરિક એસિડ હોય છે. તો તેમાં જવાબ આવશે આમલીમાં. ક્વેશ્ચન નંબર 57 ગુજરાતના પ્રથમ રાજ્ય નાણાં પંચના અધ્યક્ષ કોણ હતા. તો તેમાં જવાબ આવશે જસવંત મહેતા. ક્વેશ્ચન નંબર 58 અલંકાર ઓળખાવો. લતા મંગેશકરનો અવાજ કોયલના અવાજ જેવો છે. તો આ કયા અલંકારનું વાક્ય બનશે. તો તેમાં જવાબ આવશે ઉપમા. કારણ કે લતા મંગેશકરના અવાજને કોયલના અવાજ સાથે સરખાવવામાં આવ્યો છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ ક્વેશ્ચન નંબર 59
કે છંદ ઓળખાવો. ચોમાસું તો ખાસું ખૂબ, દિશે દુનિયા ડૂબાડૂબ, લોક ઉચારે રાગ મલાર, ખેતર વાવે ખેતીગાર. આ તો આ પંક્તિ કયો છંદ બનશે આમાં? તો તેમાં સાચો જવાબ આવશે ચોપાઈ છંદ. ક્વેશ્ચન નંબર 60, શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. તરત જન્મેલા બાળકને આપવાનું ગોળ અથવા ઘી તથા પાણીનું મિશ્રણ, તેને શું કહેવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે ગળથૂથી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 61, આપેલ કહેવતમાં જુદી પડતી કહેવત કઈ છે? તો તેમાં સાચો જવાબ બનશે ઉજળું એટલું દૂધ નહીં. તો આપે જે નીચે 4 કહેવતો આપેલી છે તેમાંથી ઉજળું એટલું દૂધ નહીં આ કહેવત અલગ પડે છે, એટલે કે જુદી પડે છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 62 જોઈએ કે સાચી જોડણીવાળું શબ્દ જૂથ કયું છે? તો તેમાં જવાબ આવશે સંન્યાસી અને પુનરુચ્ચાર. આ સંન્યાસી અને પુનરુચ્ચારની જોડણી સાચી છે, ઓપ્શન નંબર સી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 63, મંદનો નજીકનો સમાનાર્થી કયો થશે? તો મંદનો નજીકનો સમાનાર્થી થશે ધીમું. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 64, માતા પિતા કયો સમાસ છે? તો કે માતા પિતા કયો સમાસ બને છે? તો તેમાં જવાબ આવશે દ્વંદ્વ સમાસ, માતા અને પિતા. ક્વેશ્ચન નંબર 65 જોઈએ કે સ્વચ્છ શબ્દની સાચી સંધિ જણાવો. તો કે સ્વચ્છ શબ્દ છે તેની સંધિ છૂટી પાડો તો કઈ સંધિ બનશે? તો તેમાં જવાબ આવશે સુ પ્લસ અચ, ઓપ્શન ડી. ત્યારબાદનો ક્વેશ્ચન નંબર 66 જોઈએ કે ક્ષણિક શબ્દનો વિરોધાર્થી શબ્દ કયો થશે? તો ક્ષણિક શબ્દનો વિરોધાર્થી શબ્દ થશે શાશ્વત. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 67, આંદોલિત થઈ ઉઠવું રૂઢિપ્રયોગનો અર્થ શું થશે? તો તેમાં જવાબ આવશે રોમાંચિત થઈ જવું. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 68, ભારતમાં સૌપ્રથમ પૂરેપૂરું સૂર્યશક્તિથી ચાલતું હવાઈ મથક ક્યાં બન્યું છે? તો તેમાં જવાબ આવશે કોચીન. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 79, યુનાઇટેડ નેશન્સ દ્વારા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પર્યાવરણ સંબંધી એવોર્ડ આપવામાં આવ્યો છે. તો તે કયો એવોર્ડ છે? તો તેમાં સાચો જવાબ આવશે ચેમ્પિયન ઓફ અર્થ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 70 જોઈએ કે 2018ના વર્ષમાં ગુજરાતના કયા તબીબને પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે? તો તેમાં સાચો જવાબ બનશે ડૉક્ટર પંકજ શાહને. ત્યારબાદ મિત્રો ક્વેશ્ચન નંબર 71 થી ક્વેશ્ચન નંબર 85 આપણે દરેક વિડીયોમાં વાત કરીએ છીએ તેમ મેથેમેટિક્સનું આપણે ફૂલ સોલ્યુશનનો આપણે વિડીયો બનાવવાનો છે, તેથી અહીંયા આપણે આ મેથેમેટિક્સનો સેક્શન આપણે અહીંયા સ્કીપ કરીએ છીએ અને ત્યારબાદનો સેક્શન આવે છે ઇંગ્લિશનો સેક્શન. તો આપણે હવે ઇંગ્લિશના સેક્શન તરફ આપણે આગળ વધીએ, જેમાં સૌથી પહેલો પ્રશ્ન છે ક્વેશ્ચન નંબર 86 કે એ ખાલી જગ્યા ઓફ એરો વોઝ ફાયર્ડ એટ ધ ડિયર બાય ધ હન્ટર. તો તેમાં સાચો જવાબ બનશે મિત્રો ઓપ્શન બી ક્વીવર. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 87 જોઈએ કે એ થિંક ધેટ ઇઝ નો લોંગર ઇન યુઝ. તો તેમાં સાચો જવાબ બનશે ઓપ્શન બી ઓબ્સોલેટ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 88, ફાઇન્ડ આઉટ ધ કરેક્ટ એન્ટોનિયમ ઓફ ધ વર્ડ, એટલે કે મેરીનો વિરોધાર્થી શબ્દ એન્ટોનિયમ શબ્દ આપણે શોધવાનો છે. તો તેમાં જવાબ આવશે સેડ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 89, વેન યુ ફોન્ડ આઈ ખાલી જગ્યા ઇન ધ ગાર્ડન, એટલે કે તમે જ્યારે ફોન કર્યો હતો ત્યારે હું ગાર્ડનમાં હતો. તો તેવા અર્થમાં આપણે અહીંયા ખાલી જગ્યા આપણે પૂરવાની છે. તો ખાલી જગ્યાના સ્થાને શું આવશે મિત્રો? તો તેમાં સાચો જવાબ બનશે આપણે વોઝ વર્કિંગ. એટલે એવું એનો મિનિંગ એવો થાય કે વેન યુ ફોન્ડ, એટલે કે જ્યારે તમે મને ફોન કર્યો ત્યારે હું ગાર્ડનમાં કામ કરી રહ્યો હતો. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 90, ડુ યુ નો ધ બોય ખાલી જગ્યા ઇઝ સ્ટેન્ડિંગ નેક્સ્ટ ટુ રમેશ, એટલે કે રમેશની બાજુમાં જે માણસ ઊભો છે તેને તમે ઓળખો છો. તો તેમાં સાચો જવાબ શું બનશે? વુ, એટલે કે ડુ યુ નો ધ બોય વુ ઇઝ સ્ટેન્ડિંગ નેક્સ્ટ ટુ રમેશ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 91 જોઈએ કે ખાલી જગ્યા સુગર ઇઝ ધેર ઇન ધ બાઉલ. તો તેમાં સાચો જવાબ બનશે હાઉ મચ, એટલે કે હાઉ મચ સુગર, એટલે કે સુગર આપણે ગણી શકાય નહીં તે નાઉનમાં આવે છે તેની. તો તેમાં શું જવાબ આવશે? હાઉ મચ. તો હાઉ મેની અહીંયા નહીં આવે કારણ કે ગણી ન શકાય તેવાની આગળ આપણે હાઉ મચ વાપરીએ છીએ. તો હાઉ મચ સુગર ઇઝ ધેર ઇન ધ બાઉલ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 92 જોઈએ કે વન વુ સ્પેશિયલાઇઝડ ઇન બર્ડ. તો કે એટલે બર્ડ જે પક્ષીઓમાં જે સ્પેશિયલાઇઝડ હોય ડૉક્ટર તેને આપણે શું કહેવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે ઓર્નિથોલોજિસ્ટ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 93 કે ફિલ ઇન ધ ગેપ, એટલે કે ઓક્સિજન તો બર્ન તો કાર્બન ડાયોક્સાઇડ તો શું જવાબ આવશે? તો કે ઓક્સિજન તો બર્ન તો કાર્બન ડાયોક્સાઇડ તો શું જવાબ આવે? તો તેમાં સાચો જવાબ આવશે એક્સટિંગ્વિશ. તો કે કાર્બન ડાયોક્સાઇડ તો એક્સટિંગ્વિશ જવાબ સાચો બનશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 94, ખાલી જગ્યા ફ્રેન્ડ્સ હી હેઝ આર ઓલ પુઅર. તો તેમાં શું એટલે તેમાં સાચો આન્સર શું બનશે? કે ધ ફ્યુ, એટલે કે ધ ફ્યુ ફ્રેન્ડ્સ હી હેઝ આર ઓલ પુઅર, એટલે કે થોડાક જ મિત્રો છે જે આ બધા પુઅર છે, એટલે કે ગરીબ છે.
ત્યારબાદ ક્વેશ્ચન નંબર 95 જોઈએ કે ગીવ ધ ઓપોઝિટ જેન્ડર ઓફ બુલોક, એટલે બુલોકનો જે ઓપોઝિટ જેન્ડર શું થશે, તો તેમાં સાચો જવાબ બનશે હેઇફર. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 96 કે ચેન્જ ઇન્ટુ ધ પેસિવ વોઇસ, એટલે કે આ જે વાક્ય આપેલું છે તેને પેસિવ વોઇસમાં આપણે ટ્રાન્સફર કરવાનું છે. તો ટ્રાન્સફર કરેલા નીચે 4 ઓપ્શનમાંથી આપણે તેમાંથી સાચો ઓપ્શન આપણે પસંદ કરવાનો છે. તો સૌથી પહેલાં આપણે વાક્ય જોઈ લઈએ કે ધે આસ્ક્ડ મી માય નેમ. તો આ વાક્યનું આપણે પેસિવ વોઇસમાં કન્વર્ટ કરીએ તો શું વાક્ય બને, તો તેમાં સાચો જવાબ બનશે આઈ વોઝ આસ્ક્ડ માય નેમ બાય ધેમ. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ ક્વેશ્ચન નંબર 97 ગીવ ધ પ્લુરલ ફોર્મ ઓફ ઇન્ડેક્સ, એટલે કે ઇન્ડેક્સનું બહુવચન શું થશે, તો તેમાં જવાબ આવશે ઇન્ડાઇસીસ, ઓપ્શન એ. ક્વેશ્ચન નંબર 98 ગીવ ધ નાઉન ફોર્મ ઓફ ડીગ, એટલે કે ડીગનું નાઉન શું થશે, તો તેમાં સાચો જવાબ બનશે ડીચ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 99 ધ નોવેલિસ્ટ એન્ડ પોએટ ખાલી જગ્યા ડેડ, તો તેમાં સાચો જવાબ શું બનશે, તો કે ઇઝ, એટલે કે ધ નોવેલિસ્ટ એન્ડ પોએટ ઇઝ ડેડ, તો તેમાં સાચો આન્સર બનશે ઓપ્શન સી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 100 જોઈએ કે ખાલી જગ્યા કમેન્ટ ઓન ડિમોનેટાઇઝેશન, તો તેમાં સાચો જવાબ બનશે એની, એટલે કે એની કમેન્ટ ઓન ડિમોનેટાઇઝેશન, એટલે કે તમારે જે ડિમોનેટાઇઝેશન કરવામાં આવેલું છે તેના વિશે તમારી કોઈ કમેન્ટ છે તેવું પૂછવામાં આવે છે, પ્રશ્નાર્થ ચિહ્ન છે, એટલે કે પ્રશ્નાર્થ વાક્ય છે. તો મિત્રો આ આપણે જોયું તલાટી, જુનિયર ક્લાર્ક અને બિન સચિવાલયના સિલેબસ આધારિત આપણે જે પેપર સોલ્યુશન જોયું. આઈ હોપ કે તમને આ પેપર સોલ્યુશન પસંદ આવ્યું હશે. જો પસંદ આવ્યું હોય તો લાઇક કરી દો, શેર કરી દો, અને અમારી ચેનલમાં નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આવેલા બેલ આઇકન પર ક્લિક કરી દો. તો ચલો મિત્રો આપણે અહીંયા વિડીયો પૂરો કરીએ છીએ. જય હિન્દ, વંદે માતરમ.